આમ તો ગઈકાલે પણ શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું અને આજે ફરીથી ઊંચી સપાટીએ શેર બજાર પહોંચી ગયું. કયા શેરો વધ્યા અને બજાર વધવાનું કારણ શું, આ બધા મુદ્દા ઉપર હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, આજે મુંબઈ શેર બજારની અંદર કડાકાભેર તેજી જોવા મળી. જબરજસ્ત બજાર ઉછળી ગયું અને ફરીથી એકવાર ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચી ગયું. આમ તો ગઈકાલે પણ શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું અને આજે ફરીથી ઊંચી સપાટીએ શેર બજાર પહોંચી ગયું. કયા શેરો વધ્યા અને બજાર વધવાનું કારણ શું, આ બધા મુદ્દા ઉપર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, મુંબઈ શેર બજારમાં ગઈકાલે ઓલ ટાઈમ હાઈ પર હતો જ ઇન્ડેક્સ અને આજે જ્યારે સવારે બજાર ખુલ્યું ત્યારે ફૂલ ગુલાબી તેજી સાથે જ ખુલ્યું અને જ્યારે બજાર બંધ થયું ત્યારે 1359 પોઈન્ટના ઉછાળા સાથે 84,544 પર બીએસસી સેન્સેક્સ બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે નિફ્ટી છે એ 375 પોઈન્ટ વધીને 25,790 પર બંધ રહ્યો. હવે બીએસસી 30 સેન્સેક્સમાં જે 30 શેરો છે એમાંથી 26 શેરો વધવા તરફી રહ્યા અને માત્ર 4 શેરો ઘટવા તરફી રહ્યા અને એનએસસી નિફ્ટી 50માં જે 44 શેરો વધવા તરફી રહ્યા અને 6 શેરો ઘટવા તરફી રહ્યા. હવે વાત કરીએ કે આજે બજારની અંદર ફાટ તેજી કેમ જોવા મળી, તો એના ઘણા બધા કારણો છે. એક કારણ એ છે કે અમેરિકાનું ફેડરલ રિઝર્વે વ્યાજ દરોની અંદર તાજેતરમાં 50 બેઝિસ પોઈન્ટનો જે ઘટાડો કર્યો એ પછી એવું માનવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ આગામી મિટિંગની અંદર વ્યાજ દરોની અંદર ઘટાડો કરી શકે છે. બીજું એક કારણ છે કે ફેડરલ રિઝર્વ જે વ્યાજ દરમાં ઘટાડો કર્યો એને કારણે ગ્લોબલ માર્કેટની અંદર મોટા પાયે લિક્વિડિટી આવી શકે છે. બીજું બજાર વધવાનું કારણ એ છે કે એશિયન શેર બજારોમાં પણ તેજી જોવા મળી અને અમેરિકાના ડાઉ જોન્સ અને નેસ્ડેકની અંદર પણ તેજી જોવા મળી. આ બધા જ કારણોને લીધે શેર બજારમાં લેવાલી નીકળે શેર બજાર વધ્યું. પણ એક મહત્ત્વનું કારણ એ છે જે અમને શેર બજારના જાણકારો પાસેથી જાણવા મળ્યું કે શેર બજાર ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યું હતું એટલે કેટલાક જે શોર્ટ સેલર હતા એમણે શેર બજારની અંદર માલ વેચ્યો હતો, માલ શોર્ટ કર્યો હતો કે બજાર ઘટશે એટલે શેરો રિકવર કરી લેશું અને મોટી કમાણી કરી લેશું. પરંતુ આ વાત તેજીવાળાઓને ખબર પડી ગઈ કે મોટા પાયે બજારની અંદર માલ શોર્ટ થયો છે એટલે બજાર આખું રિવર્સ થઈ ગયું અને લેવાલી એટલી જોરમાં આવી ગઈ, તેજીવાળા જોરમાં આવી ગયા અને એને કારણે મંદીવાળાના કપડાં ઉતરી ગયા. શોર્ટ સેલરો માલ કવર જ નહીં કરી શક્યા. પછી એવી નોબત ઊભી થઈ કે ઊંચા ભાવે આ શેરો કવર કરવાની ફરજ પડી અને એવું કહેવામાં આવે છે કે મંદીવાળાને જબરજસ્ત મોટો ફટકો પડ્યો છે. આજે શેર બજારની અંદર બેન્કિંગ શેરો, રિયલ એસ્ટેટના શેરો, સ્મોલ કેપ, મિડ કેપ આ બધામાં પણ ભારે તેજી જોવા મળી. બેન્કિંગ, ડિફેન્સ આ બધા શેરો પણ સારી એવી લેવાલી નીકળી. જાણકારોની સાથે અમે વાત કરી તો એમ કીધું કે હજુ પણ શેર બજારની અંદર બેન્કિંગ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે એવું છે. ડિફેન્સ જે શેરો છે એમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે એવું છે. ઇવન રિન્યુએબલ એનર્જી સેક્ટર છે એની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. દર્શક મિત્રો, અહીંયા આગળ એક વાતની અમે નોંધ કરીએ છીએ કે આ એક ન્યૂઝ છે જે અમે શેર કરવા જરૂરી હતા. બાકી તમે શેર બજારમાં રોકાણ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવી જોઈએ એવું અમારું માનવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.